આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે અધિક માસની કથાના અધ્યાય 23માં ચિત્રબાહુ રાજાનું આખ્યાન અને દેડકાદેવની વાર્તા કરીશું. શ્રી ગણેશાય નમઃ. શ્રી વિષ્ણવે નમઃ. દ્રઢધન્વા રાજાએ વાલ્મીકીને પૂછ્યું, હે દિનવત્સલ, શ્રી પુરુષોત્તમ માસમાં દીવાનું દાન કરવાથી શું ફળ મળે છે? આપ કૃપા કરી મને કહો. વાલ્મીકી બોલ્યા, હે રાજાઓમાં સિંહ સમાન રાજા, દીપદાનના ફળને જાણવા માટે એક કથા કહું છું. પાપનો નાશ કરનારી કથા તમે સાંભળો. તેનાથી 5 પ્રકારનું મહાપાપ પણ નાશ પામે છે. સૌભાગ્યનગરમાં ચિત્રબાહુ નામે પ્રખ્યાત રાજા હતો. બ્રાહ્મણો તરફ સદ્વર્તન રાખનાર, કથા સાંભળવામાં તત્પર, પોતાની પત્નીમાં જ નિત્ય કામ ક્રીડા કરનાર, સમૃદ્ધિમાં કુબેર જેવો હતો. તેની પત્નીનું નામ ચિત્રકળા હતું. રાજા ચિત્રબાહુ યુવાન હોઈ એ રાણી સાથે પૃથ્વીને ભોગવતો હતો અને શ્રી કૃષ્ણ સિવાય બીજા દેવને શ્રેષ્ઠ તરીકે જાણતો જ ન હતો. એક દિવસ રાજા ચિત્રબાહુએ દૂરથી આવતા મુનિશ્રેષ્ઠ અગત્યને જોયા. વિધિ પ્રમાણે પૂજા કરી બેસવા આસન આપ્યું અને પછી વિનયથી નમ્ર થઈ તેણે તે ઉત્તમ મુનિને આ પ્રમાણે કહ્યું, આજે મારો જન્મ સફળ થયો છે. રથો સહિત મારું રાજ્ય હું આપને અર્પણ કરું છું. આપ એનો સ્વીકાર કરો. મારી ઈચ્છા વનમાં જઈ પ્રભુ સ્મરણ કરી જન્મારો સુધારવાની છે, તો આપ મારા પર કૃપા કરો. અગત્ય બોલ્યા, હે ચિત્રબાહુ, તું ધન્યવાદને પાત્ર છે. તારી પ્રજા ભાગ્યશાળી છે, જેઓનું તું વૈષ્ણવ રાજા રક્ષણ કરે છે. હે રાજન, હું તને આજ્ઞા આપું છું, તેથી આ રાજ્ય તારે જ કરવું જોઈએ. મેં રાજ્ય પર તારી પ્રતિષ્ઠા કરી. બસ હવે હું જાઉં છું. તારું કલ્યાણ થાઓ. ઋષિએ તેની પત્ની ચંદ્રકળાને પણ આશીર્વાદ આપ્યા. તારું સૌભાગ્ય સદા અખંડ રહો. શ્રી કૃષ્ણ પ્રભુમાં તારી ભક્તિ સદા દ્રઢ થાઓ. ત્યારે ચિત્રબાહુ બોલ્યો, હે મહર્ષિ, આપ ત્રિકાળ જ્ઞાની છો, તો મને જણાવો કે આ વૈભવ, ધન સંપત્તિ, પતિવ્રતા નારી કયા પુણ્ય વડે મને પ્રાપ્ત થયા? અગત્ય બોલ્યા, હે રાજન, તારું પૂર્વજન્મનું બધું ચરિત્ર મેં જોઈ લીધું છે. તું પૂર્વજન્મમાં મણિગ્રીવના નામે શુદ્ર જાતિમાં જન્મેલો. તારી પત્ની જે અત્યારે છે તે સુંદરી, મન વચન કર્મથી પતિ સેવામાં જ તત્પર અને ધર્મનિષ્ઠ તથા ઉત્તમ મનવાળી હતી. તું તો પાપ કર્મો કર્યા જ કરતો હતો, તેથી તારા સગા સંબંધીઓએ તને છોડી દીધો હતો અને તારા પર ક્રોધે ભરાયેલા રાજાએ તારું સર્વ ધન લઈ લીધું. જેથી નિર્જન જંગલમાં જઈ ત્યાં અનેક જીવોને મારી નાખી તું પોતાનું પોષણ કરતો અને હે રાજા, પોતાની રાણી સાથે એમ આજીવિકા ચલાવતો હતો. એક વખત તે નિર્જન વગડામાં ઉગ્રદેવ નામના પ્રસિદ્ધ મુનિ સૂર્યના તાપથી અકળાઈને તરસથી પીડાતા બેભાન થઈને ઢળી પડ્યા. તે એમને જોયા એટલે તું એમને ઉપાડીને તારા આવાસે લઈ આવ્યો. તમે બંને પતિ પત્નીએ રાતભર જાગીને તે મુનિની સેવા કરી. બ્રાહ્મણ ઉગ્રદેવ જ્યારે ભાનમાં આવ્યા ત્યારે પત્ની સહિત મણિગ્રીવે એ શ્રેષ્ઠ મુનિને નમન કર્યું અને તેમનો અતિથિ સત્કાર કરતા વિનયપૂર્વક કહ્યું, હે બ્રાહ્મણ, આપના દર્શનથી જ મારા પાપ નાશ પામ્યા છે. મારા પર કૃપા કરી આ ફળનો આપ સ્વીકાર કરો અને અમે પતિ પત્નીને આપ કૃતાર્થ કરો. ઉગ્રદેવ બોલ્યા, હું તને ઓળખતો નથી. હું મણિગ્રીવ નામનો શુદ્ર છું. કુટુંબીઓએ મારો ત્યાગ કર્યો છે. એમ કહી તેણે એ મુનિગ્રીવને વિનવીને પોતાના કર્મોના ઉગ્ર પરિણામરૂપ પોતાનું વૃત્તાંત કહેવા માંડ્યું. પુરુષોત્તમ મહાત્મ્યનો ચિત્રબાહુ રાજાનું આખ્યાન નામનો 23મો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. હવે પતિત પાવન પુરુષોત્તમ માસની
વાર્તાનું રસપાન કરીએ. દેડકા દેવની વાર્તા. એક ગામમાં ડોશી રહે. દુનિયામાં એનું કોઈ આગળ નહીં અને કોઈ પાછળ નહીં. રેટીઓ કાતે ને પેટ ભરે, પ્રભુ સ્મરણમાં દિવસ કાઢે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ડોશી વલોપાત કરવા લાગ્યા કે પ્રભુએ એકાદ દીકરો દીધો હોત તો વહુ લાવત, ઘરનું કામકાજ વહુને સોંપીને નિરાંતથી પ્રભુ ભક્તિ કરત. રાંધવા ચીંધવાની કડાકૂટમાં પુરુષોત્તમ પ્રભુને નિરાંત જીવે ભજાતા નથી. આવો વલોપાત કરતી ડોશી દાંતણ કાપવા ગઈ. દાંતણ કાપતા કાંટો વાગ્યો. થોડા સમય પછી હથેળીમાં થયો ફોડલો. પીડાથી રહેવાય નહીં. પાણી અડે ને ફોડલો મોટો થતો જાય, પીડા વધતી જાય. પુરુષોત્તમ વ્રત લીધેલું એટલે નદીએ નહાવા તો જવું જ પડે. એક દિવસ ફોડલો ફૂટ્યો અને તેમાંથી નીકળ્યો દેડકો. ડ્રાઉં ડ્રાઉં કરતો આખા ઘરમાં ફરવા લાગ્યો. ડોશીને તો મજા પડી ગઈ. સુખ દુઃખની વાત સાંભળનારું કોઈ મળી ગયું. ડોશી તો દેડકાને રમાડે જમાડે અને જ્યાં જાય ત્યાં સાથે લઈ જાય. આખું ગામ એને દેડકાવાળી ડોશી કહીને દાંત કાઢે, પણ ડોશીને કોઈની પરવા નહીં. એ તો એ ભલા ને એનો દેડકો ભલો. પુરુષોત્તમ માસ પૂર્ણ થયો, પણ દેડકો તો રોજ ડ્રાઉં ડ્રાઉં કરતો નદીએ પહોંચી જાય. ત્યાં દેડકાનું ખોળિયું ઉતારીને અસલ સ્વરૂપ ધારણ કરે. સ્નાન કરીને પાછું દેડકાનું ખોળિયું ધારણ કરી લે અને ઘરે આવે. એ દેડકો સ્વયં પુરુષોત્તમ પ્રભુ હતા. નદીના સામે કાંઠે રાજાનો મહેલ હતો. એક દિવસ પરોઢિયે રાજાની કુંવરીની ઊંઘ ઉડી ગઈ. કુંવરી તો ઝરૂખે આવીને ઊભી રહી. સામે જ નદી છે. નદીમાં એક દેવ પુરુષ સ્નાન કરી રહ્યો છે. કુંવરી મોહિત થઈ ગઈ. થોડી વારે દેવ પુરુષ નદીમાંથી નીકળ્યો અને દેડકાનો ખોળિયું ધારણ કરીને ચાલ્યો. કુંવરીએ સંકલ્પ કરી લીધો કે પરણું તો આ પુરુષને જ પરણું, બીજા બધા મારે ભાઈ ને બાપ. પછી તો રાજકુંવરી નિત્ય વહેલી ઉઠીને ઝરૂખે બેસે અને એ દિવ્ય પુરુષના દર્શન કરે. એવામાં કુંવરીના માગા આવ્યા, પણ કુંવરીએ ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું કે વરીશ તો દેડકાને જ વરીશ. કુંવરીની આવી મૂર્ખામી ભરેલી વાત સાંભળી રાજા ક્રોધિત થયો. સામ દામ દંડ ભેદ બધું જ અજમાવ્યું, પણ કુંવરી એકની બે ન જ થઈ. એને તો અન્ન જળ છોડી દીધા. હારીને રાજાએ ડોશીને બોલાવી. વાત જાણતા જ ડોશી તો હરખાવા લાગી. દેડકાને કુંવરી વર્તી હોય એ તો ગોળ કરતાંય ગળ્યું. ઘડિયા લગ્ન લેવાયા. વાત ગામમાં ફેલાઈ. બધા દાંત કાઢવા લાગ્યા. જાત જાતની વાતો કરવા લાગ્યા. રાજા રાણીની ભોંઠપનો પાર નથી, પણ કુંવરી હરખાઈ છે. કુંવરી દેડકા સાથે 4 ફેરા ફરી. ડોશી વરઘોડિયાને લઈને ઝૂંપડીએ આવી. રાત પડતા તો ડોશી ઊંઘી ગઈ. કુંવરી જાગે છે. દેડકો ટગર ટગર એની સામે તાગી રહ્યો છે. મધરાત થતાં કુંવરી બોલી, દેવ, હવે તમારા અસલ સ્વરૂપમાં આવો. મેં તમને નદીમાં સ્નાન કરતા જોયા છે. ત્યારે દેડકો બોલ્યો કે તારા પિતા મહાયજ્ઞ કરી સહસ્ત્ર ગાયોનું દાન કરે તો હું અસલ સ્વરૂપમાં આવું. કુંવરી તરત મહેલે ગઈ. પિતાને બધી વાત કરી. રાજાએ બીજા જ દિવસે મહાયજ્ઞ કરી ગાયોના દાન દીધા. શ્રીફળ હોમાતા જ પ્રભુ પુરુષોત્તમ અસલ સ્વરૂપમાં આવી ગયા. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. પ્રભુ કુંવરીને અને ડોશીને સદેહે વૈકુંઠમાં લઈ ગયા. હે પુરુષોત્તમ રાય, તમે જેવા ડોશીને અને કુંવરીને ફળ્યા તેવા સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.